તારીખ આજે 6 ઓક્ટોબર 2024 આપણે આ રવિવારના અનુક્રમમાં ગીતાજી જે છે શ્રીમદ ભાગવત ગીતા એ જોઈ રહ્યા છે. વ્યાસજીએ રચેલો ગ્રંથ છે. મહાભારતમાં ગીતાજી આવે છે અને શ્રીજી મહારાજે 8 સત્શાસ્ત્રમાં આ ગ્રંથને સ્થાન આપેલું છે. મહાભારત પોતે જ એક બહુ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે, 5મો વેદ છે અને ગીતાજી જે છે તે એમાં રહેલું ધૃત એટલે ઘી છે. તત્વજ્ઞાનનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ જો કહેવાય આખા વિશ્વનો તો એ શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય. એમાં આપણે ગયા રવિવારે 4થા અધ્યાયમાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગ વિશે શ્રી ભગવાન બોલ્યા કે અવિનાશી મેં સૂર્યને કહ્યો તો સૂર્યએ એમના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો. મનુએ પોતાના પુત્ર રાજા ઈશ્વાકુને કહ્યો. સર્વશક્તિમાન સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જે અવિનાશી અને સર્વજીવોની પરમ ગતિ અને પરમ આશ્રય છે અને તેઓ કેવળ ધર્મ સ્થાપવા સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયાથી સગુણ રૂપ ધરીને પ્રગટ થાય છે. માટે પરમેશ્વર જેવું સુહૃદ પ્રેમી પતિત પાવન બીજું કોઈ નથી. સમજવા જેવું છે કે ભાઈ આપણા માટે સર્વશ્રેષ્ઠ ફક્ત ને ફક્ત ભગવાન જ કેમ છે, બીજું કોઈ કેમ નહીં. વાય ઓનલી ગોડ. ભાઈ દુનિયામાં અસંખ્ય જીવો છે, અલગ અલગ પ્રકારના અસંખ્ય લોક છે. એ લોકના અધિપતિ દેવતાઓ છે, ત્યાં રહેલી ઘણી બધી સમૃદ્ધિઓ છે અને વિશિષ્ટ પ્રકારના ત્યાં ભોગો પણ છે. તો ભોગ્ય ભોગ ઉપકરણ બધું ઘણું બધું છે આ વિશ્વને વિશે. ભગવાનની જે બૌદ્ધા પ્રમાણે તમે આમ જોવા જાઓ તો 2 પ્રકારની જે વિભૂતિ કઈ, નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિ. આમાં લીલા વિભૂતિમાં પણ ભગવાને ઘણું બધું કરેલું છે, ભલે એક પાત છે. આ બધી વિભૂતિમાં જે કંઈ રહ્યું છે બધું તમે શાંતિથી મૂકીને એક ભગવાન જે છે એને કેમ ઈચ્છો? ભાઈ ભગવાને પોતાનું ઐશ્વર્ય જ મૂકેલું છે વિભૂતિઓમાં અને એ ગીતાજીમાં ભગવાન પોતાનો વિભૂતિ યોગ બતાવશે. પણ હવે એ વિભૂતિમાં પણ જે કંઈ ભગવાને વિભૂતિ યોગ બતાવ્યો છે તેમાં પણ ભગવાને ઐશ્વર્ય તો છેલ્લે પરમાત્માનું પોતાનું જ બતાવેલું છે, શરીરી ભાવે કરીને. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે ભાઈ દરેક જીવ માટે એની પરમ ગતિ અને પરમ આશ્રય જો કોઈ હોય તો એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. કારણ કે એ સર્વશ્રેષ્ઠ છે. ગુણોથી તમે જોવા જાઓ તો ભગવાન જેવો બીજો કોઈ નથી. વિભૂતિથી એટલે ઐશ્વર્યથી જોવા જાઓ તો ભગવાન જેવો બીજો કોઈ નથી. રૂપ તો પરમાત્મા જેવું અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનું રૂપ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 જે ભગવાનમાં છે તેવા બીજા કોઈનામાં નથી. અને ભગવાનમાં ગુણ રૂપ સ્વરૂપ તમે જે કંઈ કહેવું તે બધી રીતે પરમાત્મા શ્રેષ્ઠ છે. એટલે એ ભગવાન સર્વ જીવો માટે પરમ ગતિ સમાન છે. અને બીજું એ ભગવાન જ આશ્રય કરવા યોગ્ય છે, એટલે એ પરમાત્મા જ પરમ આશ્રય છે. તેઓ કેવળ ધર્મ સ્થાપવા સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયાથી સગુણ રૂપ ધરીને પ્રગટ થાય છે. એટલે શું કહ્યું? ભગવાન જે છે તે અહીંયા ખાલી ધર્મનું સ્થાપન કરવા માટે. અહીંયા ધર્મ જે કયા તે વર્ણાશ્રમના ધર્મો. એટલે પોતપોતાના વર્ણ પ્રમાણે જે વર્ણના જે કોઈ એમ કહે કે જીવો અહીંયા દેહ પામેલો હોય તેમને એ પ્રમાણે વર્ણ અને આશ્રમ પ્રમાણે કયા ધર્મનું પાલન કરવું જોઈએ એ ભગવાને બતાવેલું છે, શાસ્ત્રોમાં લખેલું છે. કાળે કરીને જ્યારે એ ધર્મો જે છે તે જ્ઞાનીને પામી જાય ત્યારે ભગવાન પાછા પોતે કા કોઈ સત્પુરુષ દ્વારા કા પોતે સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ થઈને એ વર્ણાશ્રમના ધર્મોનું પાછું પુનઃ સ્થાપન કરે છે. બીજું યોગ માયાથી સગુણ રૂપ ધરીને પ્રગટ થાય છે. ભાઈ ભગવાન જ્યારે અહીંયા આવે ત્યારે આપણા જેવા હાથ પગ નાક કાન બધું લઈને આવે છે, બધું આપણા જેવું જ હોય છે. પણ એમનામાં જે દૈવત છે કે જે ઐશ્વર્ય છે તે બીજા જે જીવો હોય ભગવાનથી વિમુખ એને એ જોવામાં આવતું નથી. જે ભગવત ભક્તો જે છે એ જ જોઈ શકે કે ભાઈ ભગવાનમાં પણ જે કંઈ છે તે મારા જેવું દેખાય છે પણ વસ્તુતા એ મારાથી સાવ જુદું છે, કંઈક બીજા પ્રકારનું છે. એમાં કંઈક ઉપરીપણું, કંઈક વૈવિધ્યપણું લાગે કે ભાઈ ભગવાન મારા જેવા દેખાય છે પણ મારા જેવા નથી.
કંઈક દિવ્યપણું ભગવાનમાં ભગવાન વારંવાર એ ભક્તોને દેખાડે. એટલે એ ભગવાનનો નિશ્ચય જે છે તે ભગવત ભક્તોને થાય. બીજા સામાન્ય જીવો તો એ પોતા જેવા જ ભગવાનને માને અને એ લોકો ભગવાનનો ધ્રુવ પણ કરતાં ખચકાતા નથી, કારણ કે એ લોકો ભગવાનને ભગવાન માનતા નથી. એટલે કંઈ શિશુપાળ કોઈ એક યુગમાં થયો હોય એવું નહીં, દરેક યુગમાં એવા શિશુપાળ જેવા ઘણા થતા હોય જે ભગવાનને ગાળ દેતા હોય, બરાબર. પણ એનાથી ભગવાનને કોઈ ફરક પડતો નથી કે ભગવત ભક્તોના હૃદયમાંથી ભગવાનનું જે આંકન કે જે ઐશ્વર્ય કે જે ભગવાનના ગુણો એ કંઈ જરા પણ ઓછા થતા નથી. ભગવત ભક્તો તો ભગવાનની બધી લીલા જે છે એને બધી કલ્યાણકારી માનીને એના ગુણ જ ગાય છે. ચલો, માટે પરમેશ્વર જેવું સુહૃદ, સુહૃદ એટલે નજીકનું મિત્ર, પ્રેમી, ભગવાનને જીવ બહુ પ્રિય છે. એવું નથી કે ભગવાન આ જીવ જોડે હેત નથી કરતા, ભગવાનને જીવ જોડે બહુ હેત છે. અને જીવ માટે પણ જો કોઈ આખા જગતમાં કોઈ હેત કરવા લાયક હોય તો એ ભગવાન જ છે. પણ એ જીવ પોતે અનાદિ વાસનાએ યુક્ત હોવાથી પોતે પાપ કર્મ કરીને પરમાત્માથી જુદો થાય છે. અને એ એના પાપ કર્મને કારણે ભગવાનથી જુદો થાય છે. એટલે માયાને વિશે, સંસારને વિશે ભ્રમણ કર્યા કરે છે. બાકી વસ્તુતઃ જો આ દુનિયામાં કે આ અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ હેત કરવા યોગ્ય હોય, સ્નેહ કરવા યોગ્ય હોય તો એ ફક્ત ને ફક્ત પરમાત્મા છે, ભગવાન છે. પતિત પાવન બીજું કોઈ નથી. પતિત પાવન એટલે ગમે એવો પાપીજી હોય, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. ભાઈ ભગવાન જેવું, ભગવાનનું નામ કયું છે આમાં તો, કે ભગવાનનું નામ એવું છે કે ભલા ગમે એવા પતિત હોય એટલે પાપી હોય એ એના સમગ્ર પાપને નાશ કરનારું ભગવાનનું નામ છે. શાસ્ત્રોમાં ભગવાનના નામનો એટલો બધો મહિમા કયો છે કે જીવ આખી જિંદગી પાપ કર્યા કરે, કેટલું ઘણું બધું પાપ કરે તો પણ જો ભગવાનનું નામ સ્મરણ કરતો હોય તો એ પાપની કોઈ વિસાત નથી ભગવાન આગળ ટકવાની. પણ આનો અર્થ એવો નથી કે જાણી જોઈને પાપ કરવા, પણ આ તો ભગવાનના નામનો એટલો મહિમા બતાવેલો છે તો ભાઈ ભગવાનના નામના મહિમાથી નામાભાસથી પણ જો અજામિલ જે છે તેને યમના પાસ લઈ નહીં જઈ શકતા. એટલે યમ પાસથી જો એ ખાલી નામાભાસથી બચેલો હોય, નામાભાસ એટલે એ નારાયણનું નામ બોલેલો એ ભગવાનને લઈને ના બોલેલો, એ તેના છોકરાનું નામ બોલેલો, પણ એ નામાભાસ થઈ ગયો. નામાભાસ એટલે જો એ ભગવાનને લઈને બોલતે તો એનું વધારે કામ થઈ ગયું હતું, સમજો. પણ એ તો એના છોકરાનું નામ બોલેલો અને ભગવાનના પાર્ષદો આવી ગયેલા. તો નામાભાસથી પણ જો કોઈ યમદંડ થકી બચતો હોય તો જો હકીકતમાં કોઈ ભગવાનને ભગવાન જાણીને ભગવાનનો નિશ્ચય હોય ને ભગવાનનું નામ સ્મરણ કરે અને પછી એને ભગવાન એના ધામમાં લઈ જાય તો એમાં નવાઈ શું છે, આશ્ચર્ય શું છે? કોઈ નથી. કેમ? ભગવત નામનો એટલો મહિમા છે. રામચંદ્ર ભગવાનના વાનરો નલ અને નીલ જે હતા એમને વરદાન હતું કે એ લોકો પાણીમાં પથ્થર નાખે તો એ તરતા થઈ જાય. તો એ લોકોએ ભગવાન શ્રીરામનું નામ લખતા હતા અને પાણી નાખતા હતા. તો એ પાણીમાં જે નાખતા હતા પથ્થર, તો પથ્થરો તરતા હતા. તો રામના નામ પર પથ્થર તરતા હતા, સમજો. રામના નામ પર પથ્થર કેમ તરતા હતા? રામના નામમાં એટલો મહિમા છે. એટલે ભગવાનનું નામ જે છે તે બહુ હરિનામ સંકીર્તન કલિયુગમાં બહુ સર્વશ્રેષ્ઠ કહ્યું છે. જીવે કોઈ પણ શુભ અથવા અશુભ ક્રિયામાં એ હરિનામ સંકીર્તન છોડવાનું નથી. ગમે તે કરો, ભગવાનનું ભજન કરીએ રાખવું, સ્મરણ કરીએ રાખવું, નામ સ્મરણ, બસ બહુ શ્રેષ્ઠ કામ છે. એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે એ જ એમને તત્વથી જાણે છે. સમજા? કોઈ પણ કામ કરો, કામ કરવાનું છે, પલાયનવાદી બનવાનું નથી. ગ્રહસ્થએ કમાવા જવાનું છે, અનાશ્રમીએ પણ કમાવા જવાનું છે. આશ્રમ નહીં કર્યો એને કોઈ ખવડાવવાળું નથી, તો એને કમાવા જવાનું છે. પણ એ કમાવા ગયો પણ પછી એમાં આસક્તિ નહીં રાખવાની. 1000 2000 ઓછા મળ્યા તો જય સ્વામિનારાયણ, ભગવદ ઈચ્છા, ને વધારે મળ્યા તો પણ ભગવદ ઈચ્છા. પણ એને એનું કામ નહીં છોડવાનું, આસક્તિ છોડવાની છે અને ભગવાનનું ભજન કરવાનું છે. કામ તો પલાયનવાદી છોડી દે અને એ અંતે નાશ પામે છે, એવું પણ આમાં આવશે ગીતાજીમાં જ. એટલે પોતે પોતાનું કર્મ જે છે તે છોડવાનું નથી. પ્રમાદી વ્યક્તિ હંમેશા પલાયનવાદી થાય છે. એટલે પ્રમાદ કોઈ દિવસ રાખવો નહીં. પ્રમાદ બે પ્રકારનો હોય.
એક દૈહિક પ્રમાદ હોય, બીજો માનસિક પ્રમાદ હોય. દૈહિક પ્રમાદ એટલે શરીરને કામ કરવામાં આળસ આવતી હોય અમુક માણસને, નહીં જવું, કાલે જઈશું, પરમ દિવસે જઈશું, ચોથે દિવસે જઈશું. આ દૈહિક પ્રમાદ છે. એક માનસિક પ્રમાદ હોય. ઘણા માણસને મગજને જરા પણ સ્ટ્રેસ આપવાની આદત જ નહીં હોય. જરા મગજ સ્ટ્રેસમાં આવે ને એટલે ગાંડા ગબલા જેવા થઈ જાય, લવારા કરવા માંડે, ગાળી કરી દે, નાના નાના કામમાં, નાની નાની વાતમાં અકળાઈ જાય, ગભરાઈ જાય, ટેન્શનમાં આવી જાય. સમજો, મોટા કામ કોઈ દિવસ કર્યા નહીં હોય એટલે નાની નાની બાબતમાં રાજી થઈ જાય, ખુશ થઈ જાય. કોઈ બીજો એનું કોઈ માનસિક કામ કરી આપે તો બહુ રાજીનો રેડ થઈ જાય એની ઉપર. કામમાં કંઈ હોય નહીં, પણ એને માનસિક જે સ્ટ્રેસ, તણાવ, એ તણાવ લેવો નથી. એટલે એ માનસિક રીતે એ તણાવ જે છે લેવાની એની કેપેસિટી ઓછી છે, એટલે એ બીમાર છે, પીડાથી એ શું છે, દુઃખી છે. બરાબર, ફ્રસ્ટ્રેશનમાં છે. એ પણ એક જાતનો પ્રમાદ છે. એટલે ભગવત ભક્ત શારીરિક અને માનસિક રીતે પ્રમાદી ન હોવો જોઈએ. શારીરિક રીતે પ્રમાદ નથી એ કેવું ખબર? પહેલાં એણે નિશ્ચય કરવાનો છે કે મારે રોજે રોજનું કામ રોજે રોજ કરવાનું છે. આ એની માનસિક સ્થિરતા છે. પછી શરીર એ પ્રમાણે સમયે સમયે જે કંઈ કામ કરવાનું થાય તે આળસ વગર એને શરીરને પણ એ પ્રમાણે મગજ જે છે એનાથી દોડાવીને એ કામ પૂરું કરી નાખવાનું છે. એ શારીરિક પ્રમાદનો ત્યાગ છે. નિત્ય કર્મ, નૈમિતિક કર્મ જે છે તે પણ સમયસર કરી દેવા. કાલે આપણે ન જોયું બ્રાહ્મણ સમયસર જનોય નહીં દેતા લેતા તો એ પણ પાપ છે. ઉપનયન સંસ્કાર નહીં કરતા એ પણ પાપ છે. હવે એમાં એ છોકરાનો વાંક નહીં હોતો, વાંક એના મા બાપનો હોય, કારણ કે છોકરાને થોડી ખબર હોય કે મારે ઉપનયન સંસ્કાર કરવાનો સમય થઈ ગયો છે. સમજો, એટલે મા બાપનો વાંક કહેવાય. આવી રીતે દરેક પ્રકારનો જે પ્રમાદ છે એનો ત્યાગ કરવાનો છે. અને એણે શું કરવાનું છે? આસક્તિ વિના સંસારમાં વર્તવાનું છે. આસક્તિ નહીં રાખવાની કે હું આ કામ કરું એના બદલામાં મને આ મળે જ. ઘણા બધા આસક્તિએ સહિત કર્મ કરે, એને કારણે પછી એને ફળ ન મળે તો દુઃખી થાય. અને સૌથી મોટી માથાકૂટ કેવી છે ખબર તમને? હવે એ જેવો હોય એવો બીજાને પણ સમજે પાછો કે હું તો ગધેડો છું એટલે બીજા પણ ગધેડા હશે. મારી બુદ્ધિ તો 2 પગવાળાની કરતાં 4 પગવાળાની જેમ ચાલે છે એટલે બીજા પણ 4 પગવાળા હશે. પણ એવું હકીકતમાં હોતું નથી. કારણ કે કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને મીઠું ભાવે, કોઈને મોડું ભાવે. એટલે એવું માનવાની કોઈ જરૂર નથી કે ભાઈ હું આમાં આવું કરું છું કે મને આમાં આવું છે તો બીજાને પણ એવું થતું જશે. એ તમારો વહેમ છે, ભ્રમ છે. બરાબર, આ મારા જીવનનો તમને અનુભવ કહી દઉં છું. ઘણા બધા લોકોને એવું હોય કે હું આને આમ કરીશ ને તો એ દુઃખી થઈ જશે. પેલાને કંઈ ફરક જ નહીં પડતો હોય, પેલો હસતો હોય ઉલટી. તમે એના માટે ઘણો બધો સમય બગાડી નાખો અને એને કંઈ લેવા દેવા જ નહીં હોય. એમ કરીને ચાલ્યો જાય સીધો. તમે કહો કે આલા 2-4 કલાક થયા તો ખોટું મેં મગજનું દહીં કરી નાખ્યું. સમજી ગયા? એટલે એ બધા વહેમને પાડતા નહીં. સમજો, માણસ પોતે પોતાની પીઠ થપથપાવવા માટે ઘણા બધા વહેમમાં જીવતો હોય. તો હું આમ કરી નાખીશ તો આમ થઈ જશે, આમ કરી નાખીશ તો પેલું થઈ જશે, આમ કરીશ તો આમ થશે, પેલું આખી દુનિયામાં આમ થઈ જશે, દુનિયા બદલાઈ જશે, ગામ બદલાઈ જશે. બરાબર, સમાજ બદલાઈ જશે, દેશ બદલાઈ જશે, છેલ્લે કંઈ નહીં તો સંપ્રદાય બદલાઈ જશે. કંઈ બદલાવાનું નથી ને કંઈ થવાનું નથી. તમારે તમારું કર્મ કરવાનું ને છૂટા થઈ જવાનું. એ બધું મગજ પર લઈને નહીં ફરવાનું. આઈડિયા આવી ગયો? બધી આસક્તિ ન રાખી કે બધું હું બદલી નાખું. ભગવાને શું કહ્યું? સત્સંગ વધે કે ઘટે એની પણ આસક્તિ નહીં રાખવાની. એ બધું શ્રી કૃષ્ણ ભગવાનના હાથમાં છે. મહારાજે કહ્યું સત્સંગ વધવાનો હોય તો વધે, ઘટવાનો હોય તો ઘટે. આપણે ચિંતા નહીં કરવાની. આપણે આપણું જે કર્મ હોય સમયસર એ કરીને છૂટા થઈ જવાનું. એ બધી ચિંતા નહીં કરવાની. કોણ આવે, કોણ જાય, કોને બેસવું છે, કોને જવું છે, એ ચિંતામાં પડવું જ નહીં. સમજો કેમ? એ આપણું કામ જ નથી. આપણે આસક્તિ વગર આપણું કામ જે છે તે કરી દેવું. આપણે એમ થાય કે ભાઈ સમયસર મંદિર આવવાનું તો આપણે આવી જવું. આપણે એમ થાય કે ભાઈ આપણે માળા ફેરવવાની તો આપણે ફેરવી લેવાની. આપણે એમ થાય આપણે પ્રદક્ષિણાનો ટાઈમ દેખો તો આપણે કરી નાખવાની. સમજો, આપણે વાંચતા હોઈએ જે સમય પર જે તો આપણે એ વાંચી લેવાનું. પણ કોઈ પણ પ્રકારનો એવો હઠાગ્રહ કે દુરાગ્રહ રાખવો નહીં કે જે હું કરું એ બધા જાણે કે બધાને ખબર પડે કે બધા ઓળખે. કેમ? જીવના બધાના અનાદિ કર્મો અલગ અલગ છે. એટલે સાહજિકપણે જેટલું થાય એટલું કરવાનું આસક્તિ વગર. બાકી ભગવાન ભરોસે છોડી દેવું. ભગવાનની ઈચ્છા હશે તો સમગ્ર સંસાર સત્સંગી થઈ જાય, અને ભગવાનની ઈચ્છા ન હશે તો સમગ્ર સંસાર જે છે તે સત્સંગી મટી જાય. હોય તો મટી જાય એમ. બરાબર?
એટલે આપણે આપણું કર્મ કરવાનું, આસક્તિ ના રાખવાની. સમજી ગયા? દુનિયા હિલા કે રખ દૂંગા એવું વિચારવાનું નહીં. દુનિયા હલવાની નથી. આપણી પહેલાં ઘણા બધા લોકો હલાવવા ગયા, આપણા પછી પણ ઘણા લોકો હલાવવા આવશે ને અત્યારે પણ ઘણા લોકો હલાવવાનો પ્રયત્ન કરે છે. દુનિયા ત્યાંની ત્યાં જ છે. જે હલાવવા ગયા એ બધા હલી ગયા અને નીકળી ગયા. સમજી ગયા? એટલે એવો બધો બહુ ખોટો બહુ વહેમ હોય તો પાડતા નહીં અંદર મગજમાં, બરાબર? એક બહુ જૂની કહેવત છે, શું ખબર છે તમને? एक्टरों में वहम और પેલા નેતાઓ में अहम, અને કોઈ ત્રીજો છે એમાં એમ કે એવો પલતા હે. એક્ટર હોય ને એને કાંઈ વહેમ બહુ એવો કે હું બહુ એટલે અભિનેતામાં એટલે નેતાઓમાં કંઈક અહમ અને એક્ટરોમાં વહમ, અને ત્રીજું પણ એક છે હું ભૂલી ગયો, એ બહુ પાડીને જીવતો હોય. પેલો 50-60 વર્ષનો થાય તો પણ એને એક્ટરને એવું લાગે હું બહુ રૂપાળો દેખાઉં છું, અને નેતાને એવું જોઈએ કે હું આખા ગામને બધાને ખિસ્સામાં મૂકી દઈશ, એવો અહંકાર હોય એને, હું બહુ હોશિયાર. એવો કોઈ એક્ટરની જેમ કે પેલા નેતા કે અભિનેતાની જેમ વહેમ કે અહમમાં જીવવું નહીં. સાહજિકતાથી જે કંઈ તમારામાં કે સમાજમાં કે દુનિયામાં જે કોઈ ચેન્જ પરિવર્તન આવતા હોય ને એને સ્વીકારતા રહેવાનું. સમજી ગયા? વાળ નીકળી જાય તો નીકળી જાય, વાળ સફેદ થાય તો થવાના જ છે એના કાળે કરીને, બરાબર? એટલે એ પછી સફેદ એટલે સફેદ થઈ ગયા તો થઈ ગયા, હવે સફેદ રહેશે. હા, કશે જવાનું હોય ને તમે કાળા કરો તો એ વાત અલગ છે, પણ હવે એ કલરથી જ કાળા થયેલા જ ભાઈ, એનાથી કંઈ તમે જવાન નહીં થઈ જવાના. એ તો કલર કર્યો એટલે તમે કદાચ 15-20 દિવસ થોડા પાછા જવાન દેખાશો, પણ ઓરિજિનલી તો તમારી ઉંમર થઈ જ ગઈ છે. એટલે એવા ખોટા વહેમમાં રહેવું નહીં. ચાલો, એટલે શું છે? આસક્તિ વિના સંસારમાં વર્તે છે, ભગવાનનું પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરે છે, એ જે એમને તત્વથી જાણે છે, એ જે ભગવાનને તત્વથી જાણે છે. સમજો, ભગવાનને તત્વથી જાણવા માટે કંઈ બીજું કંઈ કરવાનું નથી ભાઈ. તમે કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી એવું કરી નાખો એટલે તમે કંઈ ભગવાનને જાણી જશો એવું નહીં. તમે તમારું જે કર્મ જે છે, સ્વકર્મ જે છે, એને તમે નિષ્ઠાથી કરો અને ભગવત ચિંતન કરતા રહેવું, એ જ તમારો ભગવાન તત્વને તમારા તરફથી આપેલો સૌથી મોટામાં મોટો શું છે? તમારા મનુષ્ય જન્મનો તમે તમારી જાતને કરેલો લાભ છે. ભગવાનને તમે કંઈ લાભ નહીં આપવાના. ભગવાન રાજી થશે કે ના ભાઈ આ મને થોડો જાણતો થયો, ચાલો. લાભ તો તમે તમારી જાતને જ આપશો. જો તમે પરમાત્માને ઓળખો એનાથી પરમાત્માને બહુ કંઈ ફરક નહીં પડતો, પણ તમને જ ફાયદો છે. સમજ્યા મારી વાત? દાખલા તરીકે તમે કંઈ સમજવા બેઠા અને માસ્ટર તમને કહેતો હોય વેલ ડન, મસ્ત સમજી ગયો તું. હવે તમે સમજી ગયા, માસ્તરે તમને વેલ ડન કહ્યું એટલે કંઈ માસ્તરને એટલે એવી કંઈ ફાયદો એનાથી એને નહીં થવાનો. પરીક્ષામાં લખશો તમને જ ફાયદો છે. આઈડિયા આવ્યો? માસ્તરને કંઈ ફાયદો નથી, એણે તો એનું કામ કરી નાખ્યું. પણ જે ટ્રિપલીમાં પૂછાશે તો તમારે જવાબ આપવાનો, તો તમારા માર્ક્સ વધારે આવશે, તો તમને સારી કોલેજમાં એડમિશન મળશે. આઈડિયા આવી ગયો? એટલે માસ્તર તમને વેલ ડન કહી તો તમને એમ કે માસ્તર મારી પર ખુશ થઈ ગયો. અરે માસ્તર ખુશ થયો એનાથી માસ્તરને કંઈ ફાયદો નથી ભાઈ, તને જ ફાયદો છે. એટલે આપણે આપણો ફાયદો જોવાનો છે. એટલે પરમાત્માને તત્વથી જાણીએ આપણે તો આપણે એમ કે ભાઈ ભગવાન બહુ રાજી થઈ જશે. અરે ભગવાન રાજી થાય એમાં તારું રાજીપણું છે. ભગવાન રાજી તારી ઉપર થયા આમાં લાભ તને છે, ભગવાનને કોઈ લાભ નહીં. સમજો, અનંત અસંખ્ય જીવો છે અનંત કોટી બ્રહ્માંડમાં, એમાં ભગવાનને જાણનારા કેટલા, તત્વથી જાણનારા કેટલા, બહુ જૂજ. એટલે તમે એ પરમાત્માને તત્વથી ઓળખશો કે જાણશો તો એમાં તમારો લાભ છે. સમજજો, ભગવાન માટે તો ઘણા બધા જીવ છે પણ તમને ફાયદો થશે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ એ જે એમને તત્વથી જાણે છે, પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન, પરમાત્મામાં જ્ઞાન દ્વારા એકાત્મ ભાવે સ્થિત થવું, એને જે બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હોમ કર્યો કહેવાય છે. એટલે શું છે? એકાત્મ ભાવે સ્થિત થવું એટલે એક પરમાત્મા જ એના આત્મા રૂપે છે. ભગવાન સિવાય બીજા કોઈને એ પોતાનો આત્મા સમજતો નથી. શરીરી ભાવ, ધારક, નિયંતા અને શેષી એ મારા પરમાત્મા જ છે. એટલે એ પરબ્રહ્મને વિશે નિષ્ઠા રાખે છે. ભગવાનનો નિશ્ચય, પરમાત્માને વિશે નિષ્ઠા, પરમાત્માની શરણાગતિ, એમ કરીને એકાત્મા ભાવે સ્થિત થઈ જાય એ ભગવાનને વિશે. એને જ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હોમ કર્યો કહેવાય છે. યજ્ઞમાં જેમ આપણે હોમ કરીએ ને એમ પોતાની સમગ્ર વૃત્તિઓ જે છે તે સંસારમાંથી, જગતના બીજા જીવોમાંથી કાઢીને ભગવાનને વિશે જે હોમે, એટલે પેલો યજ્ઞ એમાં જેમ ઘી
કે આહુતિ આપે, ઘીની આહુતિ જે આપે એ પ્રમાણે પેલો સમસ્ત કર્મ કરવા છતાં પણ પરમાત્માને વિશે પોતાની વૃત્તિને હોમતો જાય છે, પરમાત્માને વિશે પોતે પોતાના જીવને લગાડેલો હોય, એટલે એને બીજા જે કોઈ કર્મ જે છે એનું ફળ મળતું નથી, કારણ કે એની વૃત્તિ તો ભગવાનમાં છે અને જે કંઈ કરે છે તે ભગવદ ઈચ્છાથી કરે છે. બરાબર. ચલો, જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. આ જ્ઞાન યોગની વાત છે. સમજો, તમારો જ્ઞાન શું છે કે હું જીવાત્મા છું, હું આત્મા છું ને આ પરમાત્મા જે છે તે પરમ તત્વ જે છે એનો હું દાસ છું, આવું જે એને જ્ઞાન છે. અહમપણું શું? તો હું ભગવાનનો દાસ છું. બ્રહ્મહમ કૃષ્ણ દાસો અસ્મિ. બરાબર. એટલે ભ્રમ એવો હું ભગવાન શ્રી કૃષ્ણનો શું છું? દાસ છું. આવી જે એની વૃત્તિ જે છે કે આવી જે એની નિષ્ઠા જે છે, એટલે એ ભગવાનને વિશે પોતાના આત્માને સમર્પિત કરવો. બરાબર. એ જ એના માટે સમગ્ર કર્મનો નાશ કરનાર છે કે ભાઈ એને જ્ઞાન થઈ ગયું કે હવે મારે કંઈ જીવનમાં કરવાનું નથી, ભગવદ ઈચ્છાથી જે કંઈ હોય એ જ મારે કર્મ કરવાનું છે. હું પોતાના માટે કંઈ કરતો નથી, ભગવાનની ઈચ્છાથી ભગવાનને પ્રસન્ન કરવા જે કંઈ થાય એ કરવાનું છે મારે. આ પ્રમાણે જો એને બધા કર્મો શું છે, એના જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. કર્મોને ભસ્મીભૂત કરે એટલે કર્મોના ફળને જે છે તેને ભસ્મીભૂત કરે. એટલે એવો જીવ જે છે તે આ લોકને છોડે પછી એ કોઈ બીજા લોકમાં આ જે 14 લોકના બ્રહ્માંડમાં વિચરતો નથી, પણ ભગવાનના ધામમાં ચાલ્યો જાય. કેમ? ભગવાનનું ભજન કરે છે, ભગવાનને લઈને બધા કર્મો કરે છે. એના કર્મો ભગવાન સંબંધી છે. ભલે જગતમાં રહ્યો જગતના કર્મો કરે, પણ એના કર્મો જે છે તે ભગવાન સંબંધી છે. કે ભાઈ સવારે ઉઠીને કામ ધંધે ગયો તો શું? ભાઈ કામ ધંધે જાઉં છું, રોજીરોટી જે કંઈ રૂપિયા પૈસા મળશે એનાથી ઠાકોરજીનો થાળ થાય છે, ઠાકોરજી માટે આ વસ્તુ થાય છે, ભગવત ભક્તોને આ કામના છે, એમ કરીને પોતાનું જીવન જે છે તે તન મન ધન સર્વે અને સ્વ એટલે સર્વસ્વ પરમાત્માને સમર્પિત જેણે કરેલું છે તે જ્ઞાની છે. એટલે એને પછી સંસાર ભય રહેતો નથી. પરમાત્માના નિશ્ચય દ્વારા એ કોઈ પણ કર્મ કરે એ ભગવાન પાસે જ જશે અને એનો આત્મવિશ્વાસ જ કંઈ ઓર હશે. એ વ્યક્તિનો આત્મવિશ્વાસ જ કંઈ બુલંદી પર હશે. તમે જોજો, એની પાસે પેલું કહે ને કે જેબ મેં 5 लाख रुपये 5 फूटी कौड़ी नहीं है और 15 लाख का सौदा करने आया हूँ, એના જેવો હોય. એને વિશ્વાસ બહુ ભારે હશે. એનો વિશ્વાસ જે છે તે એનો વિશ્વાસ પોતાની ઉપર નથી, એને વિશ્વાસ પરમાત્મા ઉપર છે કે હું જેનું કામ કરી રહેલો છું, જેની આજ્ઞાથી આ કર્મ કરી રહેલો છું એ બહુ બળવાન છે. એ પરમાત્મા તત્વ કેવું છે? બહુ સબળ છે. એટલે મારે કંઈ વાંધો આવવાનો નથી. એની વાણીને વિશે ભગવાન રહ્યા છે, એની ચાલને વિશે ભગવાન રહ્યા છે, એના કાનને વિશે ભગવાન રહ્યા છે, એની આંખોને વિશે ભગવાન રહ્યા છે. સમજો કેમ? એ જે કંઈ કરે છે તે ભગવાન માટે કરે છે. એટલે બરાબર. ચાલો, આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું નિસંદેહ કશું જ નથી. જ્ઞાન જ તમને પવિત્ર કરે અને અજ્ઞાન તમને પાપમાં પ્રેરે. અજ્ઞાનથી એટલે દેહાત્મ બુદ્ધિથી જીવ પાપને વિશે પ્રેરાય અને આત્મબુદ્ધિથી જે એને જ્ઞાન થાય એનાથી એ પવિત્ર થાય. કેમ? એને ખબર પડે કે હો આ શરીર માટે કેટલા બધા પાપ કરી નાખ્યા. આ ખાવું પીવું ઊંઘવું, બરાબર, સારા બંગલામાં રહેવું, સારી ગાડીમાં રહેવું, સારા સારા કપડાં પહેરવા, આ બધું કરવા માટે કેટલા બધા પાપ કરે જીવ. છેલ્લે કંઈ નહીં તો ઇજ્જત મેળવવા માટે સમાજમાં કેટલા બધા પાપ કરે. અરે પણ તમને જે ઇજ્જત આપનારા માણસ છે એ કોઈની ઇજ્જત છે જ નહીં, તો પછી તમને શું ઇજ્જત આપવાના? તમે કોની પાસે ઇજ્જતની આશા રાખો છો? એ તો જરા બુદ્ધિથી વિચારો. જેની પોતાની કોઈ ઇજ્જત નથી, જેનું પોતાનું શરીર જે છે જેના દ્વારા એ તમારા માટે તાળીઓ પાડે છે કે તમારી જે કોઈ એમ કહે કે ઉપલબ્ધિને બિરદાવે છે, અંદરથી નહીં ખાલી બહારથી બતાવવા માટે, પણ એ શરીર પણ એનું રહેતું નથી. કોઈ પણ વસ્તુ અહીંયા પરમેનન્ટ છે જ નહીં. તો તમે આ બધું ખાલી જે ખોટી ખોટી યશ કીર્તિ નામ મેળવવા માટે તમારા જીવનના કેટલા અમૂલ્ય વર્ષો ખર્ચી નાખો છો. તમે વિચારો કેટલું પાપ ભેગું કરો છો. એના કરતાં તમે સ્વાર્થી એટલે સ્વાર્થી બનીને તમારા જીવ માટે કે પોતાના માટે મોક્ષ માટે જો ભજન કરતા હો અને ભગવાનની ઈચ્છાથી ભગવાન જે કંઈ કે એ પ્રમાણે વર્તતા હો, તો ભલે કોઈ માણસ તમને દુનિયામાં એક પણ માણસ ન ઓળખે, પણ જો એક ભગવાન ઓળખી જશે તો તમારું બધું કામ થઈ જશે. અને આટલા બધા લોકો ઓળખીને પણ તમારું કોઈ સારું નહીં કરવાના.
એટલે એવી આશા રાખતા નહીં કે ભાઈ લોકો તમારા વિશે બધું બહુ સારું સારું બોલે, કે લોકો તમને બહુ સારા ગણે, કે લોકો તમારો બહુ આદર સત્કાર કરે. આવી બધી ખોટી ખોટી ઈચ્છા નહીં રાખતા, કારણ કે એ બધું કરવાવાળા લોકો જ અહીંયા જે છે તે કોઈ પરમેનન્ટ નથી. કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 15 વર્ષ રહેવાના છે, કોઈ 30 વર્ષ, કોઈ 40 વર્ષ વધારેમાં વધારે, એ જ બધા મરવાના છે. તો તમારો શું કંઈ વિષાદ છે? તમે પણ જવાના છો, શરીર તો બધાએ છોડવાનું જ છે. અને એ કંઈ વખાણ કરશે તો તમારા શરીર દ્વારા જે કોઈ ક્રિયા થઈ હશે એના જ કરશે કે ભાઈ મકાન બહુ સરસ લઈ લીધું, અને ગાડી બહુ સરસ લઈ લીધી, આનું આ બહુ સરસ છે, આનું પેલું બહુ સરસ છે. તમે ભજન કરશો તો બહુ ઓછા કહેવાવાળા હશે કે એ ભજન બહુ સારું કરે છે. સમાજમાં તો કદાચ કોઈ હોય જ નહીં. એમ કહેશે કે એ તો મંદિરે આવે છે ને ભગત રોજે ભજન કરે છે, કંઈ છે નહીં, ઠંઠન પાલ છે. સમજ્યા? એટલે એવા આ લોકના માણસ કંઈ તમારા વખાણ કરે કે સ્તુતિ કરે એના માટે કોઈ કામ કરતા નહીં. સમજો? એ તો બધા આયારામ ગયારામ જ છે. એની ચિંતા કરવા જશો તો સત્કર્મથી ચૂકી જશો, ભગવત ભજનથી ચૂકી જશો. બરાબર? એવા બધા આલિયા માલિયા જમાલિયા તો કેટલા આવે ને કેટલા જાય. પણ પહેલાં તમને એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે તમે જે કરો એ બરાબર કરો છો. પહેલાં તમારામાં જ પેલો કહે ને, જેબ મેં ચવનની કા કોન્ફિડન્સ નહીં और बोल में रुपये का भरोसा नहीं और फेफड़े में हवा नहीं, तो वो क्या करेगा? एक ही जगह से हवा निकलती है. फिर समझी ગયા ને કાંથી નીકળે તે? ગેસ થાય ત્યારે જે જગ્યા પરથી નીકળે ત્યાંથી જ હવા નીકળે, પછી બીજી કોઈ હવા એનામાં નીકળે નહીં, કારણ કે હવા હોય જ નહીં. તો પછી ગેસની હવા કાઢે એ ખાલી. બરાબર? કોઈ આત્મવિશ્વાસ તમારા કંઈ ઉપલબ્ધિથી કે રૂપિયા પૈસાથી કે બે માણસ તમને માને છે એનાથી નથી આવતો. યાદ રાખજો. સેલ્ફ કોન્ફિડન્સ કે આત્મવિશ્વાસ આખી વસ્તુ જ અલગ છે. સમજો? પેલી તીતોડીનું ઉદાહરણ તમને નહીં ખબર? પર્વત પર ચડેલી ગયેલી અને પાણી આવેલું, ને ભગવાનને કહ્યું કે ભાઈ આખી સૃષ્ટિને ડૂબાડવી હોય તો ડૂબાડી દે, પણ હું અહીંયાથી નીચે ન ઉતરું. ભગવાને એના માટે પ્રલય કરેલો, તો એને ઉપર સુધી ભગવાન ગયા, બધાને પાણીમાં ડૂબાડી આવી ભગવાને લીલા કરી, પણ એને બચાવી લીધી. સમજો? કેમ? એને એટલો વિશ્વાસ હતો ભગવાન ઉપર. હતી તો તીતોડી, પણ એને વિશ્વાસ બહુ હતો ભગવાન પર. આઈડિયા આવી ગયો? એમ વિશ્વાસ એ તમારે ડેવલપ કરવાનો છે. વિશ્વાસ કોઈ વ્યક્તિથી કે વિશ્વાસ કોઈ વસ્તુથી કે કોઈ ઉપલબ્ધિથી ન આવશે, એ ભજનથી આવશે. જેટલું ભગવાનનું ભજન સ્મરણ થશે, જેટલી તમારી વૃત્તિ ભગવાનમાં લાગશે, એટલો વિશ્વાસ વધશે. અને વિશ્વાસ એટલે કેવો વિશ્વાસ? એમ સમજો? એ વાત જ આખી અલગ છે. તમને પોતાના આમ એવું લાગશે કે હા બાપુ મજા આવી ગઈ. કેફ જ તમારો કંઈ ઓર રહેશે, આનંદ કંઈ ઓર જ રહેશે. એમ બરાબર? તમને કોઈ ડરાવી ન શકે ને તમે પણ કોઈને ન ડરાવો, એવી સ્થિતિમાં આવી જશો. કોઈ ડરાવ આવે તો પણ તમે ડરો બરો નહીં, પછી કોઈનાથી ન ડરો. તમને ખબર પડી જાય કે એ બધા કોઈ આ દુનિયામાં કોઈ કોઈનું કંઈ કરી જ નહીં શકતું. એ તો ખાલી બધા હવામાં ઉડતી બધી વાત છે. પણ એ વિશ્વાસ આવવો બહુ કઠણ છે. ક્યારે આવે? ભજન કરતા હો, પરમાત્માનો નિશ્ચય હોય, પરમાત્માને તત્વથી જાણતો હોય, પરમાત્મા તત્વને ઓળખતો હોય, ત્યારે આપણે જે હમણાં જોયેલું એ પ્રમાણે જ્ઞાનનો વ્યવહાર કેવી રીતે થાય છે? તો 3 રીતે થાય: જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. એમાં જ્ઞાતા જીવાત્મા પોતે છે, જ્ઞેય આપણા માટે અત્યારે માયા છે, એટલે આપણો વિશ્વાસ જે છે તે તળિયે બેઠેલો છે. કા માયાના જે અહીંયા રહેલા બીજા માયામાં હબડતા જે જીવ છે ને, તે છે કે આ મારું કામ સુધારી નાખશે, મદદ મને આ કરશે, પેલો કરશે. એટલે માયામાં હબડતા જીવ જે છે તે બધા આપણા માટે વિષય બની ગયા છે, જ્ઞેય. બરાબર? એટલે એનું જ્ઞાન જે આપણે છે, સમજો, એ હકીકતમાં જ્ઞાન નથી, એ તો અજ્ઞાન છે. પણ જ્યારે પેલો જ્ઞાતા જીવાત્મા જે છે એનો જ્ઞેય એટલે એનો વિષય કોણ બનશે? પરમાત્મા બનશે. ત્યારે એ જ્ઞેય એટલો મજબૂત છે કે પેલા જ્ઞાતા જે છે ને, જીવ જે ભગવાનને જાણવાનો પ્રયત્ન કરશે ને, એને એટલો મજબૂત કરી નાખશે કે એને પરમાત્મા નામનો એક જ્ઞેય મળી ગયો તો બીજા કોઈ જ્ઞેયની જરૂર નહીં પડે, કારણ કે એ જ્ઞેય બહુ મજબૂત છે. સમજો? આ બોર્ડ ઉપર આ ચલાવવાનું છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. તેમાં જ્ઞેય તો વાસ્તવિકતામાં જીવાત્મા માટે પરમાત્મા જ છે. માયા કોઈ જ્ઞેય છે જ નહીં, એ તો એને સીધી વળગી ગયેલી છે. માયા વિશે તમે જાણીને શું કરવાના? જાણવાના ને કેટલું જાણવાના?
અને જાણીને પણ શું ફાયદો? કંઈ ફાયદો નથી. હકીકતમાં જો કોઈ જાણવા લાયક હોય તો એ પરમાત્મા છે, જ્ઞેય તો પરમાત્મા છે. અને જો એક ભગવાનના સ્વરૂપનું ભગવાનનું જ્ઞાન થઈ ગયું તો પછી ઓટોમેટિક આ બીજું બધું જ્ઞાન તો તમને ભગવાન જ કરી નાખશે આમ જ. એટલે જ્ઞેય તો આપણા જીવનમાં એક ભગવાન જ હોવા જોઈએ, બીજા કોઈ ન હોવા જોઈએ. જાણવા છે તો કોને જાણવા છે? ભગવાનને જાણવા છે. જો ભગવાનને જાણી લીધા એ જ્ઞેય બહુ મજબૂત છે, એટલે એને પકડા એટલે તમે મજબૂત થઈ ગયા. હવે જો અહીંયા જોઉં તમે, કર્તા કોણ છે? આત્મા છે. જ્ઞાતા આત્મા છે એટલે કર્તા પણ આત્મા થયો ને. જ્ઞેય કોણ છે? જાણવા લાયક પરમાત્મા, એટલે એ તમારા કર્મમાં આવે છે. પણ અહીંયા શું છે? કર્મણી પ્રયોગ છે. તમે પાછા વિચાર કરો કે આ શું વાત કરે છે? કર્મણી પ્રયોગ એટલે શું છે? જ્ઞાતા કરતા પેલો કોણ? કર્મ એ જે કરી રહેલો છે, એટલે જેને વિશે એ કર્મ કરે છે, જેને માટે એ કર્મ કરે છે, એ કર્મ જેને વિશે કરે છે એ કરતાં આ જ્ઞાતા કરતાં વધારે મજબૂત છે. એટલે જ્ઞાતા કરતાં જ્ઞેય વધારે મજબૂત છે. એટલે એ જ્ઞાતાને શું કરે છે? એના જેવો કરી શકે છે. એટલે ભગવાન એના જેવા સમસ્ત કલ્યાણકારી ગુણ પેલા જીવને આપે છે જ્યારે એ ધામમાં જાય ત્યારે. કેમ? એવું કોઈ દિવસ જોયું તમે કે જીવાત્મા ભગવાનની ભક્તિ કરે તો ભગવાન જીવ જેવા થઈ ગયા? કોઈ દિવસ કોઈ આ વાર્તા સાંભળી કે ભગવાન જીવ જેવા થઈ ગયા? કોઈ જગ્યા પર આવું સાંભળ્યું? કોઈ શાસ્ત્રમાં હું વાંચ્યું? સમજો, એવું કોઈ દિવસ થયું કે ભગવાન જીવ જેવા થઈ ગયા? એક્ટિંગ કરે જ ભગવાન, અહીંયા અવતાર ધારણ કરે ત્યારે બીજા જીવ જેવો થયો હોય. એક્ટિંગ કરે છે પણ એના જેવા થોડા થઈ જાય છે. પણ જીવ જે છે તે ભગવાન જેવો થઈ જાય છે, સ્વરૂપે કરીને નહીં, સ્વભાવે કરીને. સમજો કેમ થઈ જાય છે? જ્ઞેય મજબૂત છે. સચ્ચિદ આનંદમાં ચિત્ત જે પરમાત્મા કયા, એનું જ્ઞાન જે છે તે જીવ કરતાં ઘણું બધું છે. આ તો અલ્પજ્ઞ છે, પેલા તો સર્વજ્ઞ છે. આનંદ તો પેલો તો આનંદ ઘન સ્વરૂપ છે, આખા આનંદ ઘન છે. આપણું આ આનંદ જે છે તે જેટલું જ્ઞાન છે એટલું આનંદ છે આપણું. તો અક્ષરધામમાં જઈએ ત્યારે આપણું જ્ઞાન જે છે તે વિસ્તરણને પામે, એટલે આનંદ પણ વિસ્તરણને પામે. પણ ભગવાન જેટલું તો નથી જ. એટલે આપણે ભગવાનના સમસ્ત ધર્મો ભગવાન બળાત્કારે પ્રાપ્ત કરાવે છે. એટલે જ્ઞેય બહુ મજબૂત છે પરમાત્મા. એટલે એવાનું સમર્થનો શરણનું લઈ લો તો તમે પણ એવા થઈ જાઓ. પછી અક્ષરધામમાં જાય પછી એ અપુનરાવર્તી કેમ થઈ ગયો? એ જીવ કેમ અહીંયા નથી આવતો? કારણ કે પેલા ભગવાને એના સમસ્ત ધર્મો એને આપી દીધા ને, એટલે એ નથી આવતો. જો એ ના આપે તો અહીંયા આવવું જ પડે પેલા. કારણ કે પછી તો એ બીજા જેવો જ છે ને. આઈડિયા આવે જ ત્યાં એવું તો તમને બાઉન્સર જાય જ ને, બાઉન્સર જાય જ ને, બધું બાઉન્સર જ જાય ને. ધ્યાન નહીં આપે તો ઘૂઘરો જેટલો હોય તો આખો દિવસ નમો ગુણ વર્તે એટલે તત્વજ્ઞાન સમજ જ નહીં પડે. સમજો, હંમેશા કોઈ પણ વસ્તુ શાસ્ત્રોમાં લખેલી હોય તો એ કેમ એવું થયું, કારણ એનું હંમેશા પૂછો. કારણ શું છે? કારણ તમને સરકાર કારણ દર્શક નોટિસ આપે કે ભાઈ આના કારણ આપો કે તમે આવું કેમ કર્યું. તેમ એનું કારણ વિચારો કે ભાઈ ત્યાંથી જીવ ગયો અક્ષરધામમાં, પછી ભગવાનની ઈચ્છા વગર પાછો અહીંયા નથી આવતો. ભગવાન સંકલ્પ કરે કે મારે બધાને લઈ જવા છે નીચે, તો બધા આવે, તો ભગવાનની જોડે આવે. તો ભાઈ ભગવાનનો જેમ અવતાર થાય એમ જીવ પણ ત્યારે તો અવતાર જ છે. એવું કહ્યું છે, અવતરણ કહ્યું જ જીવનું. તો એવું કેમ થાય? એ તો ભગવદ ઈચ્છાથી થાય. પણ પેલા બીજા જીવો જેમ અહીંયા આવે છે લાત ખાઈને કર્મે કરીને, એમ પેલો અક્ષરધામમાં જાય તે કેમ નથી આવતો? સમજો, એ અપુનરાવર્તી કેમ થયું? કેમ? ભગવાન એને પોતાના જેવો સમસ્ત ધર્મયોગ આપી દે છે. બધું સામર્થ્ય પોતાનું આપી દે છે. ભાઈ જા તું મારા જેવો થઈ જા. ધર્મયોગ, હે, ધર્મી એવો નહીં થતો. પણ તો પણ ભગવાનમાં એ ધર્મો જરા પણ ઘટતા નથી. સમજો, હવે એને ભગવાન જેવો સમસ્ત ધર્મયોગ પ્રાપ્ત થયો ને બીજા જે જીવ માયામાં સબળે છે એને તો ભગવાન જેવા ધર્મયોગ પ્રાપ્ત નહીં થયો ને. એટલે બીજા તો આવે અહીંયા, એટલે એ બીજા કરતાં જુદો થઈ ગયો ને, ધર્મે કરીને જુદો થઈ ગયો ને. સમજો, એ એનું જુદાપણું જે છે એ જ એનું અપુનરાવર્તીપણું છે. બીજા તો માયામાં જે 84 લાખ જાતની યોનિમાં ભમ્યા કરવાના, પણ પેલાને તો ભગવાનનું ભજન કર્યું, ભગવાનના ધામમાં ગયો એટલે ભગવાને એના સમસ્ત ધર્મો આપી દીધા. એટલે એની ઉપરથી 184નું લેબલ નીકળી ગયું. આઈડિયા આવી ગયો. બાકી એનામાં ને બીજામાં ફેર કાં છે? એ તો બધા અણુ પરિમાણ જ છે જીવ તો. અક્ષરધામનો મુક્ત જે છે તે પણ સ્વરૂપે કરીને તો અણુ પરિમાણ જ છે ને. ખાલી સ્વભાવમાં ફરક પડ્યો, ધર્મોમાં ફરક પડ્યો, ગુણોમાં ફરક પડ્યો. કેમ? ભાઈ આપણે ભગવાનના છે
એ આ પરમાત્મા તત્વને આ ઓળખવાનું છે કે આપણી ઉપર એ પરમાત્માનું લેબલ ખાલી લાગી ગયું એટલે શું થયું? ભગવાન ના થઈ ગયા આપણે. એટલે ભગવાનના થયા એટલે માયાના નથી. જો માયાના રહે તો 84 લાખ જાતની યોનિઓ તૈયાર છે, પણ ભગવાનના થયા એટલે 184માંથી બહાર આવી ગયા. એટલે અપુનરાવર્તી ભગવાનના ધામને પહોંચી ગયા ને. કારણ કે ધામમાં નહીં જાય તો બીજે કાં જવાનો? સમજો મારી વાત. હંમેશા કોઈ પણ વાત લખી હોય ને તેને બેઠી સ્વીકારી નહીં લેવાની. એના આડકતરા જે કંઈ રસ્તા નીકળતા હોય તો જોવાની કે ભાઈ પેલો અપુનરાવર્તી કયો તો ધામમાં રહી છે, ચાલ તો પછી ધામમાંથી બહાર આવે તો જવાનો કાં? તો ચિદાકાશમાંથી બહાર જાય તો કાં આવે પેલો? બોલ. ટેકનિકલી કોઈ પણ જીવ ચિદાકાશમાંથી એટલે અક્ષરધામમાંથી બહાર આવ્યું. આમ તો બધે ચિદાકાશ છે જ, પણ પેલો અક્ષરધામમાંથી બહાર આવે તો બીજો કાં આવે? આવે કાં? માયામાં જ આવે ને. પણ હવે એ માયાનો તો રહ્યો નથી, કારણ કે એને નિશ્ચય થઈ ગયો ભગવાનનો, તો એ ભગવાનનો થઈ ગયો. તો ભગવાનનો થયો તો માયામાં આવવાનો નથી. જેને માયાનો નિશ્ચય છે તે માયામાં રહેવાનો છે. આપણી મુક્તિમાં વિઘ્નરૂપ કોણ છે? હે? ના, માયા તો જડ છે. મને ખબર હતી બધા માયા જ બોલશે, મને બધી ખબર હતી. માયા જડ છે. માયા થોડી તને કહીશ કે મારો નિશ્ચય કર. ભગવાન શાસ્ત્ર દ્વારા એવું કહીશ કે મારો નિશ્ચય કર, તને માયામાંથી બહાર કાઢીશ. પણ માયાએ કોઈ દિવસ એવું કોઈ જગ્યા પર કહ્યું શાસ્ત્રમાં કે તું મારો નિશ્ચય કર, હું તને સંસારમાં ફેરવીશ, મજા કરાવીશ? માયા તો જડ છે. આપણી પોતાની અણસમજણ, આપણું પોતાનું અજ્ઞાન કે મારે માયા વિશે બહુ જાણવું જ. પેલો કરંટ લાગતો હોય ને પેલો નહીં કહે 420 વોલ્ટ છે, તો પણ પેલા અમુક અળવિતરા નહીં હોય, ચાલી જરા જોઈએ, મજા લઈએ. પછી મજા લેવામાં બહુ મોટી મજા લેવાઈ જાય, કોઈ વખત આખો ખેંચાઈ જાય. માયા આપણે કહેવા નથી આવતી કે તું મારો સ્વાદ લે, સમજો. પણ આપણે અજ્ઞાને કરીને એનો સ્વાદ ગમી ગયો છે એટલે આપણે માયામાં ફર્યા કરીએ છીએ. માયા તો જડ છે. એટલે આપણી અણસમજણ જે છે એટલે આપણામાં રહેલું અજ્ઞાન, સમજો, જીવમાં રહેલું અજ્ઞાન જીવને માયાને વિશે ભેરવે છે. માયા કંઈ નહીં કરતી. માયા તો જેવી છે તેવી ને તેવી છે. ભગવાનની શક્તિ જ છે એ તો. અને ભગવાને શું કહ્યું? જે પાકો મારો ભક્ત છે એ માયામાં કોઈ દિવસ ભેરવાતો નથી. એટલે આપણે ભેરવાઈએ છીએ એટલે આપણે હજુ ભગવાનના પાકા ભક્ત નથી. અને પાકા ભક્ત નથી એટલે આપણા માથે હજુ વિઘ્ન છે. સમજી ગયા? આ તત્વજ્ઞાન છે, આ સમજવાનું છે. એમ કંઈ કપડાં બદલી નાખશે તું તો કંઈ થવાનું નહીં એનાથી. અત્યારે કન્ફ્યુઝ જેટલો છે ને એનાથી વધારે કન્ફ્યુઝ થશે, સમજો. ત્યાં ગયેલો એક પણ માણસ કંઈ ધામમાં પહોંચે એવું કોઈ શક્યતા અત્યારે નહીં દેખાતી. અત્યારે ઉલટી હાલત છે. આજે સામે દ્વારિકાનું લખાય જ ને, એ દ્વારિકામાંથી ખાલી જગ્યા બદલવાની છે એવી હાલત બીજે છે. મારે નામ નહીં કહેવું અહીંયાથી, સમજી ગયો? એટલે કપડાં બદલવાથી કંઈ થવાનું નથી. કપડાં ગમે તે પહેરજે, કાલે સૂટ પહેરને અહીંયા આવશે, આઈ ડોન્ટ માઇન્ડ. સમજણ સુધારવાની છે, બરાબર? એટલે આ તત્વજ્ઞાન છે એ પરમાત્મા તત્વને જાણવાનું છે, સમજો, બરાબર? એક લાઈન છે આપણી આ અધ્યાય એટલે આ પેરેગ્રાફ પૂરો થાય. જ્ઞાનને કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધ અંતઃકરણ થયેલો માણસ આપમેરે આત્માને પામે છે. હવે જ્ઞાન તો થઈ ગયું, પછી હું બેસી રહેવાનું? ભાઈ ભગવાનનું ભજન કરવાથી બહુ સારું કામ થાય છે એમ ખબર પડી, ભાઈ શું કરવાનું? ભજન કરવાનું ને. આ ભજન કરે એ કર્મયોગ છે, આ ઉપાસના કરે એ કર્મયોગ છે, નિત્ય કર્મ કરે એ કર્મયોગ છે, નૈમિતિક કર્મ કરે એ કર્મયોગ છે. હમણાં પિતૃ શ્રાદ્ધના 15 દિવસ 16 દિવસ જે કંઈ ગયા, 16 દિવસ, એમાં જે કોઈ જાણે પિતૃ સંબંધી કર્મ કરીએ એ કર્મયોગ છે, નૈમિતિક કર્મ. રોજ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું ભજન જે કંઈ ત્રિકાળ સંધ્યા સ્નાન જે કંઈ કરો એ નિત્ય કર્મ જે છે તે કર્મયોગ છે. તો જ્ઞાન યોગ કર્મયોગની સાથે ચાલે છે. એકલું જ્ઞાન કંઈ કરી નહીં શકતું. એ તો પેલા એના જેવું છે કે ભાઈ પારધી આવશે, ઝાડ નાખશે, તમારે બધાએ ભેગા થવાનું અને ઉડી જવાનું. આ જ્ઞાન છે. આવું કોને કહેલું? પેલો એક સાધુ હતો તે કહી ગયેલો. કોને? પક્ષીઓને, કે પારધી જાન નાખે એટલે તમારે બધાએ સાથે ઉડી જવાનું ફુરૂર કરીને. તો પેલા લોકો પેલા ઝાડ નાખી બધું, પણ પેલા સાધુ બોલેલા એમ એ લોકો પણ બોલ્યા, પારધી આવશે, જાન નાખશે ને આપણે બધાએ ઉડી જવાનું, પણ કોઈ ઉડ્યું નહીં એટલે બધા ફસાઈ ગયા. એ ઉડવાનું છે તે શું છે? કર્મયોગ છે.
જ્ઞાન તો તમને ખાલી ઇન્દ્રિયોમાં પહેલાં થાય, પછી એને તમારે કર્મયોગી બનવું પડે ને, માળા ફેરવવી પડે, સત્સંગ કરવો પડે, સત્શાસ્ત્રો વાંચવા પડે, ભજન કરવું પડે, જે કંઈ કરવું પડે, નામ સ્મરણ કરવું પડે, ભગવાનની મૂર્તિના દર્શન કરવા પડે, સભા ચેષ્ટા બોલો, વંદુ બોલો, જે કંઈ કરો તે સમજો એ કર્મયોગ છે. બરાબર? એટલે શું કહ્યું? જ્ઞાન ને કર્મયોગના આચરણ દ્વારા, એ બંને દ્વારા તમારું શુદ્ધ અંતકરણ, એને થયેલો માણસ આપમેળે આત્માને પામે. એ ધીરે ધીરે પોતાના સ્વરૂપને એટલે આત્માને પામે છે. આથી વિવેક જ્ઞાનરૂપી તલવારથી તમામ સંશયો છેદી નાખવા. એટલે આવો જે એને સારસારનો વિવેક થાય, એનાથી એના બધા જે આ સંશયો હોય, જે આપણે અત્યારે સંશયોની વાત કરીને કે ભાઈ મારો જન્મ કેમ થાય છે, આપણે માયા 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 કર્યા કરીએ છીએ. માયાથી નહીં, આપણે અણસમજણે કરીને થાય છે. કારણ કે અહીંયાથી જેને કલ્યાણ થયું તે એ કંઈ માયામાં નહીં હતા, એને 24 તત્વોનો દેહ નહીં હતો જ ને, આપણા જેવા જ હતા ને એ બધા. પણ એ બધાએ મોક્ષ કર્યો ને, તો ભાઈ માયામાં કલ્યાણ થતું જ નહીં હોય. માયા જો એવી જ હોય તો એનો મોક્ષ કેમ થયો એ લોકોનો, અને આપણે કેમ રહી ગયા? એટલે આપણી અણસમજણ. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર